નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા લાંબા સમયના ઇંતજાર પછી આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 નું જિલ્લા મુજબ મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો જે મિત્રોએ આ જગ્યાઓ માટે અરજી કરી હતી તેવા બહેનો માટે મેરિટ કેવી રીતના જોવું તેની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું। તો જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને તમારું મેરિટ કેટલું છે તે પણ તમે જોઈ શકો છો। તો ચાલો આપણે મેરિટ કઈ રીતના જોવાનું છે તેનું પ્રેક્ટિકલી જ્ઞાન મેળવીએ। તો પહેલા આપણે ગૂગલ પર જઈશું। તો ગૂગલ પર ગયા પછી તમારે EHRMS નામની વેબસાઇટ ગૂગલમાં સર્ચ કરવાની છે, એટલે તમને EHRMS ગુજરાતનું હોમ પેજ જોવા મળશે। અહીં તમને હોમ અને રિક્રુટમેન્ટ લખેલું સામે જોવા મળશે। તો તમારે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમે અહીં જેવા જ રિક્રુટમેન્ટ પર ક્લિક કરશો એટલે એક પોપઅપ મેનુ ખુલશે, જેની અંદર તમે નીચેથી ત્રીજા નંબર ઉપર મેરિટ અને રિજેક્ટ લિસ્ટ લખેલું જોઈ શકો છો। હવે અહીંયા તમારે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ માટે ક્લિક કરવાનું રહેશે। તો આપણે હમણાં મેરિટ જોવા માટે તેની પર ક્લિક કરીએ। તો અહીં હું ક્લિક કરું છું એટલે ફરી એક નવું પેજ ઓપન થશે। નવું પેજ જે ઓપન થાય છે તેની અંદર તમને તમારી સામે બે વસ્તુ જોવા મળશે, એડવર્ટાઇઝમેન્ટ અને પોસ્ટ। તો હવે તમારે અહીં એડવર્ટાઇઝમેન્ટની અંદર શું આવે છે, તો દરેક જિલ્લાની, ગુજરાતના બધા જિલ્લાઓની અહીં યાદી દર્શાવવામાં આવી હશે। તમે જે જિલ્લાના હોય તે જિલ્લાના નામ પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો દાખલા તરીકે આપણે જોઈએ અહીં તો અમદાવાદ જિલ્લો લઈએ, તો આ અમદાવાદ જિલ્લો મેં અહીંયા ક્લિક કરી દીધો છે। અહીં પોસ્ટ એટલે કે તમે કઈ પોસ્ટનું મેરિટ જોવા માંગો છો તે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે। તો અહીં AWW એટલે આંગણવાડી કાર્યકર અને AWH એટલે આંગણવાડી તેડાગર। તો આપણે હમણાં આંગણવાડી કાર્યકરનું મેરિટ જોવાનું છે, તો આપણે AWW પર ક્લિક કરીએ અને અહીં બાજુમાં ગ્રીન કલરની અંદર સર્ચ લખેલું છે તેની પર આપણે ક્લિક કરીશું। તેની પર જેવા જ આપણે ક્લિક કરીશું એટલે એક નવું પેજ તમને ઓપન થયેલું જોવા મળશે। હવે મેં અહીં અમદાવાદમાં આંગણવાડી કાર્યકર માટે જેવું આપણે સર્ચ કરીએ તેવું જ તમને અહીં અમદાવાદ જિલ્લાના જેટલા તાલુકા છે અને દરેક તાલુકામાં કયા કયા ગામની આંગણવાડીની જાહેરાત હતી તે અહીંથી તમને જોવા મળશે। હવે તમે જે તાલુકાના ઉમેદવાર હતા અને જે ગામ માટે તમે ઉમેદવારી કરી હતી તે ગામના નામ અહીં આપી દેવામાં આવ્યા છે। હવે તમારે અહીં તમે જે ગામના હોય તે ગામના સામેની બાજુ વ્યૂ મેરિટ, રિજેક્ટ લિસ્ટ અને એપ્લાય ગ્રીવેન્સ લખેલું છે, તેમાંથી અહીં વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે આપણે અહીં પ્રથમ જે ગામ છે ધંધુકાનું તેની પર જ અહીં આપણે એક દાખલા તરીકે ક્લિક કરીએ છીએ। તો ચાલો મેરિટ જોવા અહીંયા ક્લિક કરીએ। તો મેં અહીં વ્યૂ ઓફ મેરિટ ઉપર ક્લિક કર્યું છે। તો અહીં એક નવી જ PDF તમારી સામે ઓપન થશે। મિત્રો, અહીં આ PDF ઓપન થઈ ગઈ છે અને એની અંદર કુલ 3 નામ પ્રથમ જે મેરિટમાં આવે છે તેમાંથી આપવામાં આવ્યા છે। પ્રથમ નામ જે હાઈએસ્ટ મેરિટ વાળું છે તે નામ અહીં આપવામાં આવ્યું છે, તેને પ્રોવિઝનલ ફર્સ્ટ લખ્યું છે અને બીજા 2 નામ જે લખ્યા છે તે વેઇટિંગ 1 અને વેઇટિંગ 2 લખવામાં આવ્યું છે। અહીં કુલ ટોટલ 5 નામ આપવામાં આવ્યા છે। દાખલા તરીકે પ્રથમ નંબર વાળો ઉમેદવાર જો આ જગ્યા માટે હાજર થતો નથી અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ એને ગડબડ ઊભી થાય છે અને તે આ જગ્યાની નોકરીમાં હાજર થતો નથી, તો તેની પછીના બીજા નંબરવાળા ઉમેદવારને આ જગ્યા માટે બોલાવવામાં આવશે। તેની પછી જો બીજા નંબરવાળો પણ ઉમેદવાર આ જગ્યા માટે હાજર થતો નથી તો ત્રીજા નંબરવાળા ઉમેદવારને બોલાવવામાં આવશે। આમ પ્રથમ પ્રોવિઝનલ ફર્સ્ટ નંબરનો જે ઉમેદવાર છે તેની પછી બીજા 2 વેઇટિંગ લિસ્ટમાં નામ આપવામાં આવ્યા છે। તો અહીં તમે જોઈ શકો છો આ બેન અપરિણિત છે, SCBC છે, તેમનો જાતિનો સ્કોર 10 એટલે કે આ બેન કદાચ OBC SC/ST ના ઉમેદવાર હોઈ શકે છે અને તેમનો શૈક્ષણિક સ્કોર 54.97 થાય છે, કુલ મેરિટ 64.97 થાય છે। આમ અહીં બધી જ માહિતી તમને આપી દેવામાં આવી છે કે તમે વૈવાહિક સ્થિતિ શું ધરાવો છો, વિધવાનો સ્કોર શું છે, SCBC છો કે જ્ઞાતિના સ્કોરમાંથી તમને કેટલો લાભ મળે છે, પછી તમે પહેલાં તેડાગરમાં નોકરી કરતા હતા એ બધી માહિતી અહીંયા બતાવવામાં આવી છે। તે ઉપરાંત તમારું
શૈક્ષણિક સ્કોર જે ગણતરી પ્રમાણે જાહેરાતમાં આપ્યો હતો તે પ્રમાણે તમારું કેટલો થાય છે તે અહીંયા લખવામાં આવ્યું છે અને કુલ મેરિટ કેટલું થાય છે એ છેલ્લા કોલમમાં અહીં લખવામાં આવ્યું છે. આમ પ્રોવિઝનલ મેરિટ યાદીની અંદર તમારો નંબર કેટલો છે તે અહીં યાદીમાં જણાવવામાં આવ્યું છે. તો આ મેરિટ જાહેર થયા પછી તમને 10 દિવસની અંદર તમારા જિલ્લા કે તાલુકાના CDPO સાહેબ તરફથી મેસેજ દ્વારા અથવા તો પત્ર વ્યવહાર દ્વારા જાણ કરવામાં આવશે. આમ આ રીતના તમે મેરિટ જોઈ શકો છો. હવે આપણે તેડાગઢનું પણ મેરિટ જોઈએ. તો અહીં આપણે AWW ના બદલે AWH સિલેક્ટ કરવાનું રહેશે અને ફરી તમારે અહીં ગ્રીન કલરની અંદર સર્ચ લખેલું છે તેને તમારે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે ક્લિક કરીએ. હવે અહીં તમને ફરી AWH એટલે કે તેડાગઢની મેરિટ યાદી તમને જોવા મળે છે. તો આપણે ફરી અહીંયા મેરિટ ઓફ વ્યૂ ઉપર ક્લિક કરીએ. હવે અહીં ફરી તમારા માટે એક નવી PDF ખુલશે જો તમે તેડાગઢ માટેનું મેરિટ જોતા હોય તો. આ PDFની અંદર પણ જે રીતના આપણે પહેલું આંગણવાડી કાર્યકરનું મેરિટ જોયું તે પ્રમાણે જ પ્રોવિઝનલ ફર્સ્ટ નંબર 1 લખ્યો છે. તેની અંદર પરિણીત મહિલા છે, વૈવાહિક સ્થિતિ શું છે, વિધવા સ્કોર શું છે, જ્ઞાતિ SCBC છે, જ્ઞાતિના સ્કોર શું છે, શૈક્ષણિક સ્કોર શું છે અને કુલ મેરિટ કેટલું છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. અને તેમનો ફર્સ્ટ નંબર મેરિટમાં આવે છે એટલે તેમને પ્રોવિઝનલ મેરિટમાં ફર્સ્ટ નંબર ઉપર મૂકવામાં આવ્યા છે. તેની પછી તેમના બીજા 2 ઉમેદવારોને અહીં વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. તે પછીના જેટલા પણ મેરિટમાં નથી આવતા પરંતુ તેમનું કેટલું મેરિટ બને છે તેની પણ અહીં યાદી મૂકી દેવામાં આવી છે. તે પણ તમે જોઈ શકો છો. આમ તમારે પોતાના મોબાઈલમાં પણ આ મેરિટ જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે વાત કરીએ રિજેક્ટ લિસ્ટ. હવે જો તમે રિજેક્ટ તમારું ફોર્મ થયું હોય અને મેરિટ લિસ્ટમાં તમારું નામ ન આવતું હોય તો તમારે અહીંયા રિજેક્ટ લિસ્ટમાં જોઈ લેવાનું રહેશે. હવે તમે જેના માટે રિજેક્ટ થયા છો તે પણ તેમાં જણાવી દેવામાં આવ્યું હશે. જો તમે રિજેક્ટ થયા હોય અને તમારું મેરિટ તમારા મેરિટ યાદીમાં જે અત્યારના ઉમેદવારોના મેરિટ કરતાં વધુ બનતું હોય તો તમે એપ્લાય ગ્રીવેન્સ પર પણ એપ્લાય કરી શકો છો. હવે એપ્લાય ગ્રીવેન્સ પર કઈ રીતના તમારે એપ્લાય કરવાનું છે તેનો વિડીયો ટૂંક સમયમાં તમારી સમક્ષ આવી જશે. જો તમને આ મારો મેરિટ જોવાનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.